તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનું શરૂ પડી ગયું કાંઈ ને આપણે આજે મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હજી ઘરે હે રાણા હાર ઉઠી ગયા તો અત્યારે તો હજી રિહાઈને વયા ગયા ઘર અંદર. તો હવે હજી તો 8 વાગ્યા, હજી તો શેઠને એને હજી ઉઠવાનું ને એનું મોડું થાય એટલે એ છે ને 9 વાગે તૈયાર ને એવું બધું થઈ જાય. પછી 9 વાગ્યા પછી અમારે બેને જવાનું હોય. તો હવે આવેલા જાય ગામમાં. અમારા ભાણુભા અહીંયા ગયા હતા ને તો એને હે ને એ મોબાઈલ લઈ લીધો હતો ને એટલે રિપેરિંગમાં અહીંયા મોબાઈલ દેવાનો હોય, કાચ ને એવું બધું તૂટી ગયું હોય ને તે અત્યારે મોબાઈલ તો લઈ લીધો. તો હવે આવેલા જાય ગામમાં બાજુ આવી ગયા, શેઠ આવી ગયા અને આજથી એને અત્યારે શેઠ આવ્યા અત્યારે હજી 9 વાગ્યા. તો હવે આવેલા જઈએ આપણે દુકાને. આજથી એને શેઠનું ફેરવી નાખવાનું, હવે શેઠ કહેવાનું બંધ કરી દેવાનું ને હવે એને આપણે મોટા ભાઈ જ કહેવાનું હોય. તો હવે આવેલા જઈએ દુકાન ઉપર. 2,000 years later. તો પોગી ગયા દુકાને આપણે અત્યારે. તે મોટા ભાઈ તો સાઈડ ઉપર વયા ગયા ને અત્યારે હજી આપણે દુકાને પહોંચ્યા એટલે થોડીક સાફ સફાઈને એવું કરી નાખું ને ધૂપ દીવોને એવું કરી નાખું. Five minutes later. મસ્ત મજાના ધૂપ દીવાને એવું કરી નાખ્યું ને સાફ સફાઈ કરી નાખી. અત્યારે તો કાંઈ કામ ને એવું કાંઈ હે નહીં ને મોટા ભાઈ હજી આવશે એટલે પછી સાઈડ ઉપર માલ ને એવું બધું મોકલવાનું છે તો માલને એવું મોકલશું. આપણે મોટા ભાઈ એટલે કહીએ કેમ કે આપણે હે ને નાના ભાઈ તરીકે જ આપણે રાખે. આટલા ટાઈમથી આપણે ઘણા ટાઈમથી અહીંયા કામ કરી તો આપણે હે ને એના હિસાબે આપણે મોટા ભાઈ કહીએ. A few moments later. આપણે હે ને કાંઈક સામાન લેવા મિસ્ત્રી આવી ગયા છે. આ બોક્સને હું આપી દઉં. હા હે ને અત્યારમાં હે ને બોલો 12 વાગે માલ લેવા આવ્યો, સવારે લખાયો હતો. અત્યારે કાંઈક માલ ને એવું બધું લઈ જાય ને હવે જઈશે એ સાઈડ ઉપર આવેલા જઈશે. અત્યારે તો હવે આપણે કાંઈક કામને કાંઈ હતું નહીં. 15 minutes later. તો આપણે હે ને અત્યારે લગી તો નવરા હતા તો અત્યારે એક સાઈડનો એક માલ કાઢવાનો હોય તો માલ કાઢ લઉં કયો કા. તો માલ સામાન ને એવું તો કાઢી લીધું. કંઈક અહીંયા એક ઠેલી પડી છે ને કંઈક થોડોક ઓલો હે ને ઓલી બિલ્ડિંગ પટ્ટી પડીને એટલું હે. તો અત્યારે હવે રિક્ષા આવે ને એટલે માલને એવું બધું ભરી દઉં. આપણે રિક્ષાની તો ભરીને જવા દીધી. તો અત્યારે એક ઇમરજન્સીમાં એક સાઈડ ઉપર એને ફેવિકોલ દેવા જવાનો હતો. અહીંથી હવે સાઈડ ઉપર હાઈલા જાય ફેવિકોલ દેવા. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા, કંઈક આ રીતનું ફેવિકોલ દેવા આવ્યા હતા. અને એને કામ ને એવું બધું ઊભું હતું મિસ્ત્રીને એને અત્યારે એને 2 હાથ ને એવું કરે એટલે એને ફેવિકોલ દેવા કયો આવ્યો અત્યારે તો દરવાજાને એનું ફિનિશિંગ ને એવું બધું મારે. તો હવે એટલે જાય તો કામ આપણે પૂરું થઈ ગયું. તો હવે એટલે જાય દુકાને. A few moments later. દુકાનનું બધું કામ પતાવીને આવતા રહ્યા અત્યારે ઘરે પહોંચ્યા. ભાઈ કે ને આપણે એને 9:30 જેવું થયું હોય તો અત્યારે હજી આપણે પહોંચ્યા. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.